વલભીપુર નગરપાલિકામાં પીએમ આવાસ યોજના કૌભાંડીઓની નિવાસ યોજના બની છે। ગરીબોને રહેઠાણ આપવાની આ યોજના કૌભાંડીઓથી ખદબદી રહી હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। આમ સરકારની વધુ એક યોજના ભ્રષ્ટાચારનો ભોગ બની છે। વિપક્ષનો આરોપ છે કે વલભીપુર નગરપાલિકામાં 2016 અને 17 થી પીએમ આવાસ યોજના અમલી બનાવવામાં આવી છે અને તેના હેઠળ અત્યાર સુધી 468 લાભાર્થીઓ નોંધાયા છે। વિપક્ષ વારંવાર આ યોજનામાં કૌભાંડ અને ગોલમાલનો આરોપ મૂકી રહ્યું છે। વિપક્ષનો આરોપ છે કે પીએમ આવાસ યોજનામાં 56 જેટલા લોકોએ તેનો લાભ ખોટી રીતે લીધો હતો। તેના કારણે અહીં તપાસ પણ કરવામાં આવી હતી। તેમાં 18 વ્યક્તિઓએ તો યોગ્ય રીતે જ લાભ લીધો હોવાનું પુરવાર થયું હતું, પરંતુ બાકીના 38 વ્યક્તિઓએ અયોગ્ય રીતે લાભ લીધો હોવાનું બહાર આવતા જ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ લોકો હવે કઈ રીતે અયોગ્ય લાભ મેળવી ગયા તેની તપાસ ચાલુ થઈ છે। પીએમ આવાસ યોજનામાં ફાળવવામાં આવતા મકાન એક પ્રક્રિયા હેઠળ ફાળવવામાં આવતા હોય છે। ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીઓને ખુલ્લા પ્લોટમાં મકાન ચણવા માટે 3,50,000 રૂપિયાની મર્યાદામાં તબક્કાવાર ધોરણે હપ્તા પદ્ધતિથી રકમ ચૂકવવામાં આવતી હોય છે અને તેના નિયમો અને શરતો મુજબ લાભાર્થીએ રીતસરનું સોગંદનામું પણ રજૂ કરવું પડતું હોય છે। આ યોજનામાં હવે અગાઉની 3.5 લાખ રૂપિયાની મર્યાદા વધીને 4 લાખ રૂપિયા થઈ છે। આ પ્રકારની યોજનામાં કોણે કેવી રીતે રકમ મંજૂર કરી, ખોટા સોગંદનામા થયા તેમ છતાં પણ મકાનો માટે ફાળવણી કઈ રીતે થઈ ગઈ, સાચા લાભાર્થીઓને અને જરૂરિયાતમંદોને કેમ ધ્યાનમાં ન લેવાયા તે સવાલ વિપક્ષે ઉઠાવ્યો છે। વિપક્ષનું કહેવું છે કે વલભીપુરની નગરપાલિકામાં પીએમ આવાસ યોજનામાં ઘરના ભૂવાને ઘરના જ દાખલા જેવી સ્થિતિ છે। તેમાં નીત નવી રીતે કૌભાંડ આચરવામાં આવે છે। ખોટા સોગંદનામા તો જાણે હવે ઘણી સામાન્ય બાબત બની ગઈ છે। આ ઉપરાંત મકાન બીજે હોવા છતાં પણ ફાયદો પીએમ આવાસમાંથી મેળવાઈ રહ્યો છે। કેટલાક મકાનો તો કાગળ પર જ બની ગયા હોવાના આક્ષેપ છે। તેનું ચણતર કર્યા વગર જ તેની રકમ ફાળવી દેવાનો આક્ષેપ પણ વિપક્ષે કર્યો છે। જાણે પીએમ આવાસ યોજનાનું કૌભાંડીઓ માટે કૌભાંડ કરવાની યોજના બની ગઈ છે। વિપક્ષનું કહેવું છે કે ગીધ જેમ શિકારીઓ પર તૂટી પડે તે રીતે પીએમ આવાસ યોજના ઉપર કૌભાંડીઓ તૂટી પડ્યા છે। વિપક્ષના આરોપ અને મોટા પાયા ઉપર ફરિયાદના પગલે પ્રાદેશિક કમિશનર વડી કચેરીથી આ કૌભાંડમાં તપાસના આદેશો છૂટ્યા હતા અને તેના પગલે એક પછી એક અરજીની ચકાસણીનો પ્રારંભ થયો છે। તેમાં 38 અરજીઓ સામે તપાસ શરૂ કરવામાં આવતા વિપક્ષને સંતોષ નથી। વિપક્ષનો દાવો છે કે વાસ્તવમાં 100 જેટલી અરજીઓમાં કૌભાંડ થયું છે। તેમાં રીતસરની ગોલમાલ થઈ છે અને ભાગબટાઈની નીતિ અપનાવવામાં આવી છે। આ ભાગબટાઈ પીએમ આવાસ યોજનાના કૌભાંડીઓ વચ્ચે થઈ છે। તેના કારણે જરૂરિયાતમંદ યોજનાકીય લાભથી વંચિત રહી ગયા છે। આમ વિપક્ષનું કહેવું છે કે ગરીબો માટે શરૂ કરવામાં આવેલી આ પીએમ આવાસ યોજનામાં ગરીબોને જ કશું મળ્યું નથી અને બધું કૌભાંડીઓ ખાટી ગયા છે। મકાનોના પ્લોટ પર મકાન બનાવવા માટે રકમ ચૂકવાય છે અને આ રકમ હપ્તેથી મળે છે, પણ આ બધું જ કાગળ પર હોવાનો દાવો વિપક્ષ કરી રહ્યું છે। વિપક્ષનું કહેવું છે કે 468 મકાનોમાંથી ગરીબોના હાથમાં માંડ કંઈ આવ્યું છે। ગરીબો માટે શરૂ થયેલી યોજનામાં ખિસ્સા ગરીબોના જ ભરાતા નથી। ગરીબો સિવાયના બાકીના બધા લોકો તેનો ફાયદો લઈ જાય છે। આવું જ વલભીપુરની પીએમ આવાસ યોજનામાં પણ થયું છે। આ યોજનામાં લાભાર્થીઓને કોઈ લાભ થયો નથી અને કૌભાંડીઓ માલામાલ થઈ ગયા છે। તેમ છતાં પણ સરકારી ચોપડે સીધું લાગે છે કે બધું જ બરોબર થયું છે। અજબનો ખેલ ચાલી રહ્યો છે। સરકારી ચોપડેથી ગરીબો નાબૂદ થઈ રહ્યા છે, પરંતુ ગરીબોની વસાહતો વધી રહી છે। પીએમ આવાસ યોજના જાણે પડતર મકાન યોજના બની ગઈ છે। કૌભાંડીઓ ગરીબોની જીવાદોરી ખેંચીને પોતાની જીવાદોરી લાંબી કરતા રહે છે। ગરીબના હક પર તરાપ પડતા તે ગરીબ જ રહી જાય છે। તેને જીવનમાં કદી પણ ઉપર આવવાની તક મળતી નથી। તેની પાસે પોતાનું ઘર પણ હોતું નથી। પીએમની અનેક ઈચ્છા હોવા છતાં ગરીબને ગરીબ રાખવાનો કિમિયો આ કૌભાંડીઓએ શોધી કાઢ્યો છે, જે ગરીબને ઘર માલિક બનાવવાના વાસ્તવિક હેતુને પરાસ્ત કરે છે।